વાત કરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની. છેલ્લા ઘણા સમયથી મેદાનનું કોકડું વન ઉગલું જોવા મળ્યું હતું. આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો બીસીએ કરી રહ્યું છે. સાકરદા પાસે જમીનનું કરોડો રૂપિયા આપવામાં આવ્યા, આજ દિન સુધી પરત નથી આવ્યા અને જમીન પણ મળી નથી. હિતરક્ષક સમિતિ દ્વારા વડોદરા શહેરના કર્મશીલ પોલીસ કમિશનરને ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કોટંબી પાસે મેદાન બનાવવાની શરૂઆત બીસીએ દ્વારા કરવામાં આવી રહી છે. 300 રૂપિયાનો અંદાજિત ખર્ચ થઈ શકે છે અને સાથે સાથે 5 વર્ષ જેટલો સમય લાગે છે. ખૂબ લાંબો સમય છે, પરંતુ હાલમાં તો આ મેદાનનું કોકડું ઉકેલાતું નજરે પડી રહ્યું છે. આજે બીસીએની વર્કિંગ કમિટીની ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિરાગભાઈ અમીને ખાસ હાજરી આપી હતી અને બીસીએના તમામ સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે કે રિલાયન્સનું જે મેદાન છે હવે બીસીએને 30 વર્ષે ભાડા પટ્ટે આપશે. 30 વર્ષ સુધી બીસીએ તેનો ઉપયોગ કરી શકશે. ખાસ કરીને રિલાયન્સના મેદાનને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેદાન બનાવવા માટે જે પણ મરમ્મત કરાવવાની હશે તે બીસીએ દ્વારા કરવામાં આવશે અને તેનું ખૂબ જ યુદ્ધના ધોરણે કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. સૈદ્ધાંતિક રીતના આ મિટિંગની અંદર ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો અને મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી સમયમાં એમઓયુ કરવામાં આવશે અને 30 વર્ષ સુધી ભાડા પટ્ટે રિલાયન્સનું મેદાન બીસીએ દ્વારા ઉપયોગમાં લેવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મેચો અત્યાર સુધી નથી મળી, છેલ્લા 7 વર્ષના વિહોણા બાદ પણ આ મેચ વડોદરાને પ્રાપ્ત નથી થઈ. હવે તમામ પ્રકારની મેચ રિલાયન્સના મેદાન પર રમાશે, કારણ કે રિલાયન્સનું મેદાન 30 વર્ષના ભાડાપટ્ટા ઉપર બીસીએ લઈ રહ્યું છે. સૈદ્ધાંતિક ઠરાવ કરીને મંજૂરી આપી દેવામાં આવી છે. આજે ચોક્કસપણે બીસીએના જે સભ્યો હતા, જે અત્યાર સુધી અંદરો અંદર ઝઘડા કરતા હતા, વિવાદોને જન્મ આપતા હતા, એ તમામ લોકો એક મંચ પર જોવા મળ્યા હતા અને એક સુરે આ નિર્ણયને વધાવી લેવામાં આવ્યો હતો અને તેને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી હતી. હવે ગી ઠરીને ઠામ થતું હોય તેવું બીસીએમાં લાગી રહ્યું છે. ડેવલપમેન્ટ એવું હતું કે રિલાયન્સ તરફથી એક સરસ આપણું જે સ્ટેડિયમ છે એનું સરસ રીતે ટાઈપ થઈ શકે લીઝ પર, એની એક ઓફરનું ડેવલપમેન્ટ હતું. એટલે એના માટે ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી અને ઇમરજન્સી મિટિંગ એટલા માટે બોલાવી કે જો બધા મેમ્બર્સ એગ્રી હોય તો ચિરાગભાઈને મેનેજિંગ કમિટી તરફથી અપોઇન્ટ કરવામાં આવે તો એ રિલાયન્સ સાથે આગળ વાતો કરી અને એની ટર્મ્સને નક્કી કરી અને બરોડાનું એક 30 વર્ષનું લીઝ પર આખું સ્ટેડિયમ ગામની અંદર થાય અને ક્રિકેટ સારી રીતે ડેવલપ થાય એના માટેનો એક પ્રયાસ છે. કોણ બનાવશે અને કેટલું ખર્ચ? આ હજી તો આનું એગ્રીમેન્ટ થશે, ટર્મ્સ બધી નક્કી થશે, પણ લીઝ થાય એટલે આખી સ્ટેડિયમ બનાવવાની જવાબદારી એસોસિએશનની આવે. એસોસિએશન આખું સ્ટેડિયમને બીસીસીઆઈ સ્ટેન્ડર્ડ પર ડેવલપ કરે. બીસીસીઆઈ 30 વર્ષનું લીઝ એટલે બીસીસીઆઈ પણ 50% એમાં એનો ડેવલપમેન્ટને કન્સ્ટ્રક્શનનો ખર્ચો આપે અને બીસીસીઆઈ સ્ટેન્ડર્ડ બનાવો તમે એટલે તમે ટેસ્ટ મેચ, વન ડે કે આઈપીએલની મેચમાં બધી ફેસિલિટીઝ એ પ્રમાણે કરી હોય તો ક્વોલિફાય થાવ. એટલે બીસીએના મેમ્બર્સ અને બરોડાની જનતા માટે બહુ સરસ આ સમાચાર છે કે ટૂંક સમયમાં એક સારું સિટીમાં ડેવલપ થશે સ્ટેડિયમ.